તો આ તરફ સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં પશુપાલકો અને માલધારીઓ ગૌચર દબાણથી પરેશાન બન્યા છે। પશુઓને ચરાવવા માટે જગ્યા ન મળતા સિમરણ ગામના પશુપાલકો પ્રાંત કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચીને કડક રજૂઆત કરી હતી। ત્યારે શું તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આછા સાવરકુંડલા તાલુકાનું સિમરણ ગામ। અહીં 1800 વીઘા ગૌચર જમીન છે, જેમાંથી 1100 વીઘા પર ગૌચર દબાણ થયું છે। બાકી રહેલા 700 વીઘામાંથી માત્ર 100 વીઘા ખુલ્લી છે। બાકીના ભાગમાં ગાંડા અને બાવળ ઊભા હોવાથી પશુઓને ચરિયાણ માટે જગ્યા નથી। આ પરિસ્થિતિને લઈને આજે 100 જેટલા પશુપાલકો, માલધારીઓ, સ્થાનિકોને સાથે લઈને ગૌચર દબાણ દૂર કરવા માટે પ્રાંત કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવા સિમરણ ગામથી પહોંચ્યા હતા। હવે મારું ગામ સિમરણ અને ભાવેશ મારું નામ છે। હવે અમારા ગામના તમામ માલધારી સમાજને એક એવી રજૂઆત હતી કે જે વર્ષોથી આ પડતર પ્રશ્ન હતો કે અમારે ગૌસર ખુલ્લું કરાવવા બાબત આગો પણ એક વખત અગાઉ અરજી આપેલી, પણ એનું કાંઈ નિરાકરણ થયું નથી। એટલે માલધારી સમાજને રોજીરોટી કે જે કાંઈ એની આજીવિકા ગણો એ ગાયો અને ભેંસો રાખીને એ આજીવિકા અને પશુપાલનનો નિર્ભાવ કરતા હોય છે અને એના ઉપર એ નિર્ભર હોય છે। એટલે જે કાંઈ ગૌસરની અંદર દબાણ થયેલું છે, અમારા ગામનું લગભગ 1700 કે 1800 વીઘા જેવું ગૌસર છે, એમાંથી 600 વીઘા જેવું ખુલ્લું છે અને બાકીનું જે ગામના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, તો એ ખુલ્લું કરાવવા માટે તમામ માલધારી સમાજ, ગામનો સર્વે સમાજને સાથે રાખીને અને ગાયના પ્રતિનિધિ તરીકે બધા સમાજ સાથે આવી અને મામલતદારશ્રીને, પ્રાંત સાહેબને અને તમામ સરકારી કચેરી જે લાગુ પડતી હોય તે તમામ જગ્યાએ આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી બને તાત્કાલિક ધોરણે આ ગૌચર એક ખુલ્લું કરવામાં આવે। ગામ સિમરણ અમે પશુ લઈને આવ્યા હતા, માલકોર આવવા દીધા નથી। અમારા ગાયોનું ગૌચર છૂટું કરવા માટે અમે આવ્યા છીએ। ગાવું માલકોર આવવા દીધું નથી, બહાર ગાવું છે અત્યારે। અમે માલ લઈને માલ સાથે આવ્યા છીએ। પશુ અમારા ગામમાં ઘણા છે, 2500। સાહેબ, હું સિમરણ ગામનો સરપંચ છું, પણ મારા પહેલા અમારું ગામ વહીવટદારના આધારે ચાલતું હતું। આ લોકોની 2024 થી માંગ હતી, પણ જ્યાં સુધી ગામમાં કોઈ મોભી ના હોય, કોઈ વહીવટદારથી કામ થતું હોય ત્યાં સુધી થાય નહીં। એટલે આજે આ લોકો, હું સરપંચ તરીકે ચૂંટાણા પછી માલધારી સમાજની એવી માંગ હતી કે ભાઈ અમારી જે માલધારી આજીવિકા જે છે અમારી માલ ઉપર હોય છે, કે જે અમે ગાયો રાખતા હોઈએ કે બકરી રાખતા હોઈએ કે જે કાંઈ હોય, ભેંસો રાખતા હોઈએ, તો એની ઉપર એની આજીવિકા ચાલતી હોય। અને આ મારા એકના ગામનો પ્રશ્ન નથી, આ હરેક ગામ આવશે સાહેબ। કારણ કે ગામડે ગામડે આજે તમને ખબર હોય તો ગાંડો બાવળ એટલો બધો વધી ગયો છે કે ગાંડા બાવળની તુલનામાં કે નથી કોઈ નીચે પશુ હાલી શકતું, કે નથી કોઈ પશુ એની બાજુમાંથી પસાર થઈ શકતું, કે નથી એની નીચે કોઈ સારો ઉગતો, કે નથી કોઈ ઘાસ ઉગતું। અને જે કાંઈ જમીનની અંદર જે કાંઈ પાણી છે એ ગાંડો બાવળ ખરાબ કરે છે। એટલે આજે મારા ગામની અંદર જે આ પ્રશ્ન ઉઠ્યો છે, હું તમને કહું, ગામ જાગૃત થયું, બહુ સારી વાત છે કે મારું ગામ ચોખ્ખું થશે, ગાંડો બાવળ હટશે, જગ્યા ખુલ્લી થશે, પશુ સરશે। પ્રાંત સાહેબે કીધું કે જેટલું બને એટલું આપણે વહેલી તકે કાર્ય બધું પૂર્ણ કરાવશું અને એના જે કાંઈ કાગળિયા ડોક્યુમેન્ટ જે કાંઈ થતું છે આપણે આગળ કરી અને એને અરજી કરીને એનો નિકાલ કરશું। પણ મેઇન પ્રશ્ન મેં કીધું એમ સાહેબ કે ગાંડો બાવળ હરેક ગામમાંથી જો દૂર થાય તો ઘણો બધો પાણીનો પ્રશ્ન અને આ ચારાનો પ્રશ્ન બધો ઘણી રીતે સાહેબ એનું સોલ્યુશન આવી શકે તેમ છે। પ્રાંત કલેક્ટર ZV પટેલે જણાવ્યું કે પંચાયત અધિનિયમ મુજબ સરપંચને દબાણ દૂર કરવાની જવાબદારી હોય છે। સરપંચ પાસે વર્તમાન વહીવટદાર શાસન 3 વર્ષનું છે અને સરપંચનો કાર્યકાળ 2 મહિનાનો છે। DLRમાં જમીન માપણી કરાવીને ગૌચર દબાણ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સિમરણ ગામના પશુપાલકોની આ લડત માત્ર ગૌચર જમીન માટે નથી, પરંતુ પોતાના વહાલ સોયા પશુઓના ભવિષ્ય માટે છે। હવે જો તંત્ર ઝડપી પગલાં ભરી ગૌચર ખુલ્લું કરશે તો જ પશુપાલકોને રાહત મળશે। સાવરકુંડલાથી નૌશાદ કાદરીનો રિપોર્ટ। તો બીજી તરફ છોટાઉદેપુર